નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયન કંટ્રોલ પ્રેસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હરણી લેગ ઝોન દુર્ઘટનાના મૃતકોને શિવગણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અંજલિ આપવામાં આવી। વડોદરા શહેરમાં સેવાકીય કાર્ય સાથે લોકોને આર્થિક રીતે પણ મદદગાર થવાય તેવા પ્રયાસો સાથે યુવાઓએ નવીન સંસ્થાનો પ્રારંભ કર્યો છે। આ સંસ્થા એટલે શિવગણ ચેરિટેબલ ટ્રસ્ટ। સંસ્થાએ ભાગીરથ કાર્યની શરૂઆતનો પ્રારંભ કેદારનાથ ધામથી કર્યો છે। સંસ્થાના સભ્યોએ કેદારનાથ ધામ ખાતે હરણી તળાવ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર બાળકો માટે શિવસ્તુતિ સાથે પૂજાપાઠ કરી 2 મિનિટના મૌન સાથે શ્રદ્ધાંજલિ પાઠવી હતી। આ કાર્યમાં સંસ્થાના અગ્રણી હર્ષરાજસિંહ રાજપૂત સહિત 17 જેટલા સંસ્થાના આગેવાનો સહભાગી બન્યા હતા। આ અંગે હર્ષરાજસિંહ રાજપૂતે જણાવ્યું કે અમે ધાર્મિક જવાબદારીના ભાગરૂપે મૃતકોને અંજલિ અર્પણ કરીએ છીએ। હવે સંસ્થા સામાજિક જવાબદારીના ભાગરૂપે પીડિતો માટે આર્થિક રીતે સહભાગી બને તેવા પ્રયાસો કરાશે। સ્વર્ગ એટલે કેદારનાથ। આપણે બધા જાણીએ છીએ કે કેદારનાથનું આ જે મંદિર છે એ આપણા વડોદરાના યુથ આઇકન એટલે કે સ્વેજલભાઈ વ્યાસ એમના દ્વારા શણગારવામાં આવે છે। તો એમની જોડે મંદિર ડેકોરેશનમાં આ વખતે સહભાગી થવાનો અમને મોકો મળ્યો અને એમનાથી પ્રેરિત થઈને અમે અમારું જે પોતાનું ટ્રસ્ટ ચાલુ કરવા જઈ રહ્યા છે શિવગણ ચેરિટેબલ ટ્રસ્ટ, એની શરૂઆત અહીંયાથી જ કરવી એ અમારા માટે બહુ મોટી વસ્તુ છે। હવે આપણને ખબર છે કે આજથી 3-4 મહિના પહેલા એક બહુ દુઃખદ પ્રસંગ કે ઘટના બની હતી, જેમાં હરણીમાં આપણે બોટ જે દુર્ઘટના થઈ હતી એમાં નાના બાળકો દેવગતિ પામ્યા હતા। તો આપણા વડોદરા વાસીઓની એક નૈતિક અને સામાજિક જવાબદારી આવે કે આપણે એમના દુઃખને, એમના પરિવારના દુઃખને હળવું ના કરી શકીએ તો એટલીસ્ટ એમને સાંત્વના આપી શકીએ। તો એ જવાબદારી પૈકી જે એક ધાર્મિક જવાબદારી હતી એ પૂરી કરવા માટે આજે હું અને મારા મિત્રો શિવગણ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી એમના માટે નાની પૂજા કરીને એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। અને હું તમને બધાને આહ્વાન કરું છું કે મારી સાથે જોડાઓ। આ જે આપણી ધાર્મિક જવાબદારી આપણે પૂરી કરી છે એવી રીતે આપણે આપણી જે સામાજિક જવાબદારી છે એ એમના પ્રત્યે એ પણ આપણે પૂરી કરીશું। ભગવાન એ બાળકોને બધાને શાંતિ આપે અને એમના માતા પિતાને દુઃખ સહન કરવાની તાકાત આપે અને બહુ જ ધીરજ આપે। અને મને આશા છે કે તમે બધા મારી જોડે જોડાઈને આપણે એમને આપણી સામાજિક જવાબદારી સમજીને એમને આશ્વાસન આપી શકીએ કે એમને સાંત્વના આપી શકીએ એવું કંઈક કરીશું। તો બોલો જય શ્રી બાબા કેદાર, જય શ્રી બાબા કેદાર। ઓમ નમઃ પાર્વતી પતે હર હર